નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી, જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો। આ હુમલામાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થઈ જતા સમગ્ર શહેર અને દેશમાં પડઘા પડ્યા છે। ઘટના બાદ સ્કૂલની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી। મૃતકના પરિવારજનો, સિંધી સમાજના લોકો, અન્ય વાલીઓ અને હિન્દુ સંગઠનનો ભારે વિરોધ કર્યો અને ન્યાયની માંગ કરી હતી। ઘટના બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યની સ્કૂલો પણ ચિંતિત બની છે। આ વચ્ચે હવે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્કૂલ સામે બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો છે। બીજી તરફ આરોપી સગીરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તપાસ અધિકારીઓનું માનવું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું અને એવા પણ સંકેત મળ્યા હતા કે આ ઝઘડો હજુ સુધી થઈ શકે છે। તેમ છતાં સ્કૂલના આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે મહિના પહેલા શરૂ થયેલા આ વિવાદે છેલ્લે હત્યાનું રૂપ લીધું હતું। તેથી ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલને ગંભીર બેદરકારી માટે જવાબદાર ગણવા માટેની કાર્યવાહી કરી રહી છે। અત્યાર સુધી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 સગીરની ધરપકડ કરી છે। તો બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।